નમસ્કાર, તમે જોઈ રહ્યા છો TV17 ગુજરાતી। દિલ્હીમાં યુવાનો પર થયેલા અત્યાચારના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। ગુજરાતમાં પણ અનેક જિલ્લાઓમાં આપના કાર્યકરો અને આગેવાનોએ રસ્તા પર ઉતરી સરકાર સામે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો। ભુજ, જૂનાગઢ, પોરબંદર અને જામનગર સહિતના શહેરોમાં કાર્યકરોએ રેલી અને સૂત્રોચ્ચાર કરીને વિરોધ વ્યક્ત કર્યો। આ દરમિયાન જૂનાગઢમાં પોલીસ અને આપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી। કેટલાક કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી હતી। આપના નેતાઓનું કહેવું છે કે દિલ્હીમાં વિદ્યાર્થીઓ અને યુવાનો પોતાના હક અને ન્યાયની માંગ સાથે શાંતિપૂર્ણ રીતે અવાજ ઉઠાવી રહ્યા હતા, પરંતુ તેમની સાથે પોલીસ દ્વારા બળ પ્રયોગ કરવામાં આવ્યો, જે લોકશાહીના મૂલ્યો સામેનો હુમલો છે। પાર્ટીનો આરોપ છે કે કેન્દ્ર સરકાર પોલીસનો દુરુપયોગ કરીને યુવાનોના અવાજને દબાવવાનો પ્રયાસ કરી રહી છે। વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ હાથમાં બેનરો અને પ્લેકાર્ડ લઈને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી। જૂનાગઢમાં વિરોધ દરમિયાન પોલીસે કેટલાક કાર્યકરોને અટકાયત કરી હતી। જોકે આપના નેતાઓએ સ્પષ્ટ જણાવ્યું કે અટકાયતોથી તેઓ ડરવાના નથી અને યુવાનોના હક માટે લડત આગળ પણ ચાલુ રહેશે। ભુજ, પોરબંદર અને જામનગરમાં પણ મોટી સંખ્યામાં કાર્યકરો રસ્તા પર ઉતર્યા હતા। જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું અને યુવાનોને ન્યાય મળે તેવી માંગ ઉઠાવવામાં આવી છે। આપના નેતાઓએ જણાવ્યું કે દેશમાં યુવાનોના પ્રશ્ન, શિક્ષણ અને રોજગાર જેવા મુદ્દાઓ પર સરકાર જવાબ આપવાને બદલે વિરોધના અવાજને દબાવવાનો પ્રયાસ કરી રહી છે। લોકશાહીમાં દરેક નાગરિકોને પોતાની વાત રજૂ કરવાનો અધિકાર છે અને તે અધિકારનું રક્ષણ કરવું જોઈએ। પાર્ટીએ ચેતવણી આપી છે કે જો યુવાનો સાથે અન્યાય બંધ નહીં થાય તો આગામી દિવસોમાં રાજ્યભરમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। હાલ સમગ્ર મામલે રાજકીય માહોલ ગરમાયો છે। એક તરફ આમ આદમી પાર્ટી સરકાર પર પોલીસના દુરુપયોગનો આરોપ લગાવી રહી છે, તો બીજી તરફ આ મુદ્દે રાજકીય નિવેદનો પણ તેજ બન્યા છે। હવે જોવાનું એ રહેશે કે આ વિરોધ પ્રદર્શન બાદ સરકાર તરફથી શું પ્રતિક્રિયા આવે છે અને યુવાનોના મુદ્દે આગળ શું નિર્ણય લેવામાં આવે છે। આવા જ વિશ્વસનીય અને ઝડપી સમાચાર માટે જોડાયેલા રહો TV17 ગુજરાતી સાથે।